વિદ્યાર્થી મિત્રો, ગયા લાસ્ટ પીરિયડમાં આપણે લાક્ષણિક સપુષ્પ વનસ્પતિઓની અર્ધ પ્રવિધીય વર્ણન કઈ રીતે કરાય તે સમજ્યા. यानी कि एक एक वनस्पतिનું વર્ણન નહીં પણ વનસ્પતિ સમૂહ જેને આપણે કુળ વર્ગીકરણના એકમ એક કુળનું વર્ણન કઈ રીતે કરાય ચલો એના માટે ગયા પીરિયડમાં આપણે ભણી ગયા. કોઈ પણ કુળનું વર્ણન સ્પષ્ટ વૈજ્ઞાનિક ભાષામાં ટૂંકમાં ક્રમબદ્ધ હોવું જોઈએ એવું આપણે સમજ્યા. અને એ માટે આપણે બ્રાસિકેસી કુળનું ઉદાહરણ રાઈ સમજ્યા હતા. તો અહીં તમે એક બીજું કુળની વાત કરીએ આપણે સોલેનેસી કુળ. આ સોલેનેસી કુળના વર્ણનમાં વર્ગીકરણ આવે જે આપણી બુકમાં નથી, એ પ્રથમ મુદ્દો આવે. પછી આવે પ્રકૃતિ, વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો પૂર્ણ થાય એટલે પુષ્પસૂત્ર, પુષ્પાકૃતિ અને એના ઉદાહરણોની સમજ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સોલેનેસી કુળ વિશે સમજીએ. સોલેનેસી હવે આપણા અભ્યાસમાં વર્ગ સુધીનું વનસ્પતિ વર્ગીકરણ છે, એમાં પણ સપુષ્પી વનસ્પતિઓ આવૃત બિદ્ધારીમાં વર્ગ સુધી એકદળી અને દ્વિદળી એવા બે વર્ગ. હવે દ્વિદળી વર્ગના આપણે બે કુળનો અભ્યાસ છે, એક સોલેનેસી અને બીજો ફેબેસી. પ્રથમ આપણે સોલેનેસી કુળની વાત કરીએ તો દ્વિદળી વર્ગ નો કુળ છે. વર્ગના ઉપવર્ગ પડે દ્વિદળી વર્ગના ઉપવર્ગ વિદ્યાર્થી મિત્રો ત્રણ હોય છે: મુક્ત દલા, યુક્ત દલા, અદલા. યુક્ત દલા એટલે યુક્ત એટલે જોડાવું અને દલા એટલે દલપત્રો. આમાં દલપત્રો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એટલે જો અહીં વજ્રપત્ર અને દલપત્ર કૌંસમાં મેં લખ્યા એની સંખ્યા એટલે યુક્ત. હવે એની શ્રેણી પડે એમાં સોલેનેસીની શ્રેણીનું નામ છે બાયકાર્પેલિટી. બાયકાર્પેલિટી એટલે દ્વિસ્ત્રી કેસરી. આમાં દ્વિસ્ત્રી કેસરી વનસ્પતિઓ આવે એટલા માટે બે સ્ત્રી કેસરો પાછા જોડાઈ ગયેલા એટલે કૌંસમાં બતાવવા પ્રયત્ન કરો. ગોત્ર પોલિમોનિયલ્સ છે. ગોત્રનું નામ પોલિમોનિયલ્સ અને કુળનું નામ સોલેનેસી. તો પોલિમોનિયલ્સ કુળમાં ઘણા કુળ આવે, એમાં આપણે સોલેનેસી ભણવાનું છે. ચલો એ વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિની વાત કરી છે. હવે પ્રકૃતિમાં સામાન્ય રીતે વનસ્પતિ ક્યાં? તો સોલેનેસી કુળની વનસ્પતિ આપણને બધે જ જોવા મળે. ઉષ્ણકટિબંધની વિસ્તારમાં, સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારની અંદર પણ જોવા મળે અને શીત કટિબંધની અંદર પણ જોવા મળે. કટિબંધ વિસ્તારમાં ટૂંકમાં વિશ્વમાં બધે જ લગભગ આ વનસ્પતિઓ ઉગી શકે છે. તો વાનસ્પતિક લક્ષણોની અંદર વિદ્યાર્થી મિત્રો આની અંદર આવેલી વનસ્પતિઓ છોડ, શોક કે વૃક્ષ દેહ રચના ધરાવે એને કે દેહ ધરાવનારી. અને હવે એના સામાન્ય રીતે છોડ, ક્ષુપ, વૃક્ષ દ્વિદળી છે એટલે મૂળતંત્ર સોટી મૂળ હોય વગેરે કહેવાની જરૂર નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકાંડ અને પર્ણની વાતો કરેલી છે. વિદ્યાર્થી મિત્રો કેટલીક વાતો તમે ડાયરેક્ટ બુકની અંદર જોઈ લેજો, એમાં આપણે ચર્ચા કરવાની જરૂર ખાસ રહેતી નથી. અહીં તમે પ્રકાંડમાં જોશો તો શાકીય એટલે છોડ સ્વરૂપનો પ્રકાંડ હોય તો શાકીય હોય. વૃક્ષ એક ક્ષુપનું હોય તો બહુ મજબૂત બદામી રંગનું બને એને કાષ્ઠીય કહેવાય. અને બધા જ પ્રકાંડ એ જમીનથી બહાર જ એટલે હવાઈ અને સીધા છે. અને પ્રકાંડ નળાકાર હોય વિદ્યાર્થી મિત્રો એટલે એમાં શબ્દો જો આ શબ્દો સમજવાના છે. અને એ પ્રકાંડ શાખાવાળો મજબૂત, ક્યારેક પોલું પણ આની અંદર હોઈ શકે. અને પ્રકાંડની સપાટી ઉપર નાના નાના કોઈ પણ પ્રકાંડ હોય એની સપાટી ઉપર નાના નાના રોમ હોય સૂક્ષ્મ, જે માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય એટલે રોમ વાળું. આમે કોઈ પણ દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ રોમ વાળું હશે. અને આમાં બટાટા વનસ્પતિ એવી છે કે એનું પ્રકાંડ જમીનની અંદર પણ ખરું એટલે ભૂગર્ભીય પ્રકાંડ બટાટાની અંદર જોવા મળે. ચલો પ્રકાંડ પછીની વાત આવી વિદ્યાર્થી મિત્રો પર્ણ. હવે દ્વિદળી વનસ્પતિ છે એટલે એના પર્ણો
તો આપણે જાણીએ છીએ કે જાલાકાર શિરાવિન્યાસ હોય, પર્ણની ગોઠવણી, પર્ણ વિન્યાસ, તો એક ગાંઠ ઉપરથી એક જ આ રીતે, એટલે એકાંતરિક આવો એક શબ્દ લખેલો છે પર્ણની અંદર. સાદા પર્ણો છે એને કે પર્ણફલક વિભાજિત નથી. ઓકે, ક્યાંક જ જોવા મળે, જો ભાગ્યે જ પિંછાકાર સંયુક્ત પર્ણ પણ ખરા, ભાગ્યે જ પિંછાકાર સંયુક્ત પર્ણ પણ. પછી એક શબ્દ આપ્યો છે અનુપપર્ણીય. અનુપપર્ણીય શબ્દ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવો થાય ઉપપર્ણ વગરના. તો એના માટે અનુપપર્ણીય અને અનુપપર્ણીય એવો મતલબ અહીં કરવામાં આવે છે, અથવા ઉપપર્ણ વગરના પણ જો આવો જ શબ્દ વાપરવામાં આવે. એના પછી જો જાલાકાર શિરાવિન્યાસ એવું કહી દીધું. હવે આ પ્રકાંડ પર્ણના લક્ષણો પછી આપણે વિદ્યાર્થી મિત્રો જો પુષ્પીય લક્ષણોમાં અહીં જો તમારે પુષ્પ વિન્યાસ, તો પુષ્પ વિન્યાસ અક્ષને છેડે એક જ જોવા મળે, એકાકી. ચલો બટાટાની અંદર તમે એકાકી, રીંગણમાં પણ એકાકી, ટામેટાની અંદર આ બધી ઘણી વનસ્પતિ મરચામાં એક જ જોવા મળે, બરોબર. પુષ્પ વિન્યાસ અક્ષના છેડે એટલે એકાકી. વળી પાછા એકાકી ક્યાં હોય તો કક્ષીય, એટલે કે કક્ષકલિકા. મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગાંઠ ઉપર કંઈ પુષ્પ અને અહીં આવેલું એક જ તમને પુષ્પમાંથી ફળ જેવી રચના ભવિષ્યમાં બની જાય એટલે એકાકી. અને આ રીતે કક્ષમાં એટલે કક્ષીય એવો શબ્દ પણ અહીં વાપર્યો છે. અને આ પરિમિતનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. પુષ્પ વિન્યાસના બે પ્રકાર હતા, પરિમિત અને અપરિમિત. તો આવો એકાકી કક્ષીય એ પરિમિત પુષ્પ વિન્યાસનો પ્રકાર આવે. જ્યારે આપણે ગયા પિરિયડમાં રાઈની અંદર કલગી પુષ્પ વિન્યાસ જે અપરિમિત પુષ્પ વિન્યાસનો પેટા પ્રકાર હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો અહીં પુષ્પ, અહીં તમે પુષ્પની અંદર બધી માહિતી જોશો તો પુષ્પ વિશે દ્વિલિંગી, જો એ કોઈ સિમ્બોલ ઉપરથી પુષ્પસૂત્ર ઉપરથી ખબર પડે દ્વિલિંગી. આના ઉપરથી આપણને ખબર પડે નિયમિત પુષ્પ છે વિદ્યાર્થી મિત્રો, નિયમિત પુષ્પ. ત્રીજું વિદ્યાર્થી મિત્રો આના ઘટકોની સંખ્યા એટલે દ્વિદળી પુષ્પના પુષ્પો 5 ઘટકોમાં પંચાવયવી હોય એ પણ તમને ખબર પડે. બીજાશય ઉપર ઉદ્ધવસ્ત છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઉપરી અધોજાયી પુષ્પ, અધોજાયી પુષ્પ. ચલો આ બધા શબ્દ વિદ્યાર્થી મિત્રો, અધોજાયી શબ્દ આવી ગયો. પુષ્પના પ્રકાર હતા પેલા પુષ્પાસનના સ્થાનને આધારે વગેરે. તો આ પુષ્પ વિશે આપણે આવા શબ્દો લખી શકીએ, દ્વિલિંગી, નિયમિત, પંચાવયવી. પેલા બીજાશય ઉચ્ચસ્થ છે એટલે પુષ્પને અધોજાયી કહેવાય વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી અહીં વજ્રપત્રની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વજ્રપત્રમાં વજ્રચક્રની અંદર આવેલા વજ્રપત્રની સંખ્યા 5 જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. યુક્ત કે પછી જો મુક્ત હોય વિદ્યાર્થી મિત્રો તો ધારાસ્પર્શી, અને યુક્તમાં પણ અહીં ધારાસ્પર્શી આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તમે અહીં જોઈ શકો કે ધાર અટકેલી છે અને આ રીતે અમે બતાવ્યું કે યુક્ત છે. એટલે જ પુષ્પસૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કૌંસ બતાવ્યો મેં. જ્યારે આવું કૌંસ બતાવતા હોય ત્યારે આપણે ખબર હોય કે શબ્દ સંલગ્નતા, કે એક જ પુષ્પીય ચક્રના ઘટકો જોડાયેલા, ત્યારે આપણે યુક્ત શબ્દ બોલાય, યુક્ત. અને જો મુક્ત હોય વિદ્યાર્થી મિત્રો તો અહીં આમ બતાવી, તો આ શું થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો, મુક્ત. પણ ધારો એની અટકેલી એટલે ધારાસ્પર્શી થઈ જશે. પણ નહીં, અહીં વિદ્યાર્થી મિત્રો મુક્ત કે યુક્ત બંને હોઈ શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દલચક્રની અંદર દલપત્રની સંખ્યા પણ 5 છે વિદ્યાર્થી મિત્રો. દલચક્રો પણ દલપત્રો પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે યુક્ત બતાવેલા છે, અને ધારાસ્પર્શી આની અંદર પણ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ બતાવેલો છે. ચલો એ પુષ્પના દલપત્રોનું બનેલા દલચક્રની વાત. પુંકેસર ચક્ર વિદ્યાર્થી મિત્રો
તો પુંકેસર ચક્રની અંદર 5 પુંકેસરો છે. વળી પાછા આપણે એક શબ્દ લખીએ છીએ દલ લગ્ન પુંકેસર. દલ લગ્ન એવો શબ્દ વાપરીશું. દલ લગ્ન પુંકેસર. લગ્ન એટલે વિદ્યાર્થી મિત્રો જોડાણ અને દલપત્રો સાથે. તો ચલો આ પુંકેસરો 5 મુક્ત છે પણ એ દલપત્રો સાથે જોડાયેલા એટલે વિદ્યાર્થી મિત્રો આમ ઉપર આપણે જોડતો બતાવીએ છીએ ભાગ આડી લીટી દ્વારા. આ અભિલગ્નતા આપણે જે શબ્દ વાપર્યો હતો, બે ચક્રો જ્યારે જોડાય ત્યારે આપણે એને અભિલગ્નતા એવો એક શબ્દ બોલતા હતા. તો જો દલ લગ્ન પુંકેસર તેમ એવું લખેલું છે. ત્યાર પછી સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ તો 2 સ્ત્રીકેસરો છે. એ પણ યુક્ત એટલા માટે તમે જોઈ શકો પુષ્પસૂત્રમાં 2 અને કૌંસ કરી નાખ્યો. હવે જો સ્ત્રીકેસર ચક્રની અંદર એટલા માટે બાયકાર્પેલેટિવ દ્વિસ્ત્રીકેસરી એવો પણ મતલબ થાય વિદ્યાર્થી મિત્રો. હવે સ્ત્રીકેસરમાં જો બીજું વિદ્યાર્થી મિત્રો અહીં આવી જશે બીજાશય. તો બીજાશય કેવો છે? તો ઉચ્ચસ્થ બીજાશય બોલીશું. એટલા માટે એની જી ની નીચે ઉપર લીટી નીચે બતાવવામાં આવે બીજાશય ઉચ્ચસ્થ. અહીં વિદ્યાર્થી મિત્રો જરાય વિન્યાસ બતાવવામાં આવે છે. તો અક્ષવર્તી જરાય વિન્યાસ છે. અક્ષવર્તી અહીં તમે જો આ વચ્ચેના ભાગે આ બધા જ અંડકો જોડાયેલા છે વચ્ચેના ભાગ સાથે, એટલે અક્ષવર્તી જરાય વિન્યાસ વિદ્યાર્થી મિત્રો. અને 2 સ્ત્રીકેસર હોવાને લીધે 2 કોટરો, આ એક કોટર અને બીજું, એટલે એક બીજો શબ્દ દ્વિકોટરીય. બીજાશય કેવું છે? તો બીજાશય માટે એક ઉચ્ચસ્થ બીજાશય, એમાં જરાય વિન્યાસ કેવો બોલ્યા આપણે? અક્ષવર્તી અને દ્વિકોટરીય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ સ્ત્રીકેસર રિલેટેડ મુદ્દાઓ પૂરા થઈ ગયા. અને એમાં ફળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ફળ અને બીજની વાત. તો સામાન્ય રીતે આની અંદર આવેલા ચલો પ્રથમ આપણે બીજ. તો બીજ વિદ્યાર્થી મિત્રો અભ્રૂણપોષી બીજ મોટા ભાગે જોવા મળે. અભ્રૂણપોષી દ્વિદળી વનસ્પતિના બીજ મોટા ભાગે અભ્રૂણપોષી હોય, પણ સોલેનેસી કુળની અંદર વિદ્યાર્થી મિત્રો બરાબર ભ્રૂણપોષી બીજ હોય છે. એટલું યાદ રાખજો. દ્વિદળી વનસ્પતિના બીજ અભ્રૂણપોષી હોય પણ સોલેનેસીની અંદર ભ્રૂણપોષી. ફળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાવક કે અનસ્ટિલા. હવે વિદ્યાર્થી મિત્રો ફળનો આપણે ટોપિક ભણી ગયા છે. પ્રાવણ ફળનો મતલબ આ એક પ્રકારનું સ્ફોટનશીલ ફળ છે. સ્ફોટનશીલ. અને જ્યારે ફળ ફાટવાની વાત આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે 2 થી વધારે ધારેથી ફાટે વિદ્યાર્થી મિત્રો. આમ અને ફાટવાની ક્રિયા થાય. જેમ કપાસની કેરી ફાટે એમ તમે ક્યાંક ધતુરાના સ્ફોટન જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો આવું થાય. અને એની અંદરથી હવે ફળ ફાટે એટલે એમાંથી બીજ બહાર નીકળવાની ક્રિયા. તો એવા સ્ફુટનશીલ પ્રાવક. અનસ્ટિલા ફળ છે વિદ્યાર્થી મિત્રો એ રસાળ ફળ છે. અને રસાળ ફળના પ્રકારમાં જ્યારે અંતઃફલાવરણ નાજુક હોય, નાજુક પાતળું, તો અનસ્ટિલા ફળ કહેવાય. પણ ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો એક શબ્દ આપણે અસ્થિલા ફળ આપણી બુકમાં આપેલા છે. અસ્થિલા. તો અસ્થિલા ફળની અંદર અંતઃફલાવરણ સખત જોવા મળે, કઠણ જોવા મળે. જો આ બંનેમાં આટલો ફેર છે. આમાં નાજુક પાતળું, આમાં સખત કઠણ. આના ઉદાહરણ તરીકે આપણે આગળ કેરી, નાળિયેર એ ભણ્યા વિદ્યાર્થી મિત્રો. તો એમાં અંતઃફલાવરણ સખત છે, આમાં અંતઃફલાવરણ નાજુક છે. અનસ્ટિલા, આ અસ્થિલા ફળ છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આમ ફળ વિશેની વાત. હવે વિદ્યાર્થી મિત્રો આટલી સમજ મેળવ્યા પછી
તો પુષ્પસૂત્ર આવડી જાય. ઘણી વખત પુષ્પસૂત્ર આવડશે તો પુષ્પીય લક્ષણો તમને આરામથી ખબર પડશે. અને પુષ્પીય લક્ષણ એ મુખ્ય ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તો જો પુષ્પસૂત્રમાં આગળ હવે મેં એક શબ્દ અહીં તમને EBR એટલે તમે આ પુષ્પની અંદર એક વધારાનું અનિપત્રી એવો શબ્દ પણ લખી શકો. નિપત્ર વગરના અનિપત્રી પુષ્પ એટલે પુષ્પ કેવું? અનિપત્રી, દ્વિલિંગી, નિયમિત, પંચાવયવી, અધોજાયી. એટલે આવા પુષ્પ માટેના શબ્દો આવે. વજ્રચક્ર વગેરે જેટલા શબ્દો વાપરવા એટલા વાપરો. પણ આ બધા જ શબ્દો તમે જુઓ, આ સાયન્ટિફિક શબ્દો છે. વૈજ્ઞાનિક ભાષામાં આપણે ટૂંકમાં સ્પષ્ટ રીતે અને આ ક્રમબદ્ધ રીતે કોઈ પણ કોડનું લખાણ લખવું પડે. ચલો પછીનો મહત્વનો મુદ્દો આવે વિદ્યાર્થી મિત્રો એ પુષ્પાકૃતિ. ચલો પુષ્પાકૃતિની અંદર તમે જુઓ તો બધાને ખબર છે કે સૌથી બહાર વજ્રચક્ર, તો 5 વજ્રપત્રો બતાયા. 5 વજ્રપત્રો અહીંથી તમે જુઓ તો અડકેલા મેં બતાયેલા છે, જોડાયેલા. એટલે આપણે યુક્ત અને ધારાસ્પર્શી પર શબ્દ વાપરો. એના પછી આ ચક્ર રહ્યું એ દલપત્રોની ગોઠવણી બતાવે છે. દ્વિતીય ચક્ર દલપત્રો પણ જો ધારાસ્પર્શી અને અહીંથી અડકેલા એટલે 5 અને કૌંસમાં બતાવે 5 ની સંખ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પુંકેસરો જો 5 છે. પાંચે પુંકેસરો જો આ રીતે આમ જોડાયેલા છે, યાને કે દલપત્ર સાથેનું જોડાણ છે. એટલા માટે આપણે ઉપર અભિલગ્નતા બતાવી અને શબ્દ કેવો વાપરો? દલ લગ્ન પુંકેસરો શબ્દ વાપર્યો. તો ચલો એવા દલ લગ્ન પુંકેસરો પણ પાંચે પુંકેસર છૂટા, પણ એમનું જોડાણ કોની સાથે? તો દલપત્ર સાથે. અને વિદ્યાર્થી મિત્રો સૌથી અંદર સ્ત્રી કેસર બતાવે છે. એમાં બીજા શેનો આડો છેદ બતાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો. અને બીજા શેના આડા છેદમાં જો આ રહ્યું એ વચ્ચોવચ્ચ મધ્યમાં અક્ષની અંદર જરાયું એટલે અક્ષવર્તી જરાય વિન્યાસ એની સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો આ અંડકો થયા. અને બે કોટર, એક કોટર અને બીજું કોટર, પણ બંને કોટરો બે સ્ત્રીકેસરમાં જોડાયેલા છે એટલે બે કૌંસમાં અને આ રીતે બતાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આવેલા ઉદાહરણોમાં હવે આપણે બુકની અંદર જે ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ પિલોડી આપ્યું છે. પિલોડીનું વૈજ્ઞાનિક નામ છે વિદ્યાર્થી મિત્રો સોલેનમ નાઇગ્રમ. રીંગણ સોલેનમ મેલેન્જેલા. બટાટા સોલેનમ ટ્યુબરોસમ. એવી રીતે ટામેટા. વિદ્યાર્થી મિત્રો આની અંદર બટાટા એ મુખ્ય વનસ્પતિ ભૂગર્ભી એટલે આપણે આને બીજા શબ્દમાં બટાટાનું કુળ પણ બોલીએ છીએ. બટાટાનું કુળ પોટેટો ફેમિલી તરીકે બોલીએ છીએ. ચલો એ બધી જેમ કહેવાય શાકભાજી અથવા ખોરાક. મસાલા તરીકે મરચા, ચીલી યાની અંદર ઉદાહરણ આવે. ઔષધ તરીકે બેલાડોના, અશ્વગંધા, ધતુરો આ બધી ઔષધ તરીકે વનસ્પતિ પણ સોલેનેસી કુળમાં. દ્રુમક તરીકે એટલે કે ધૂમ્રપાનમાં વપરાય છે તમાકુ, દ્રુમક તરીકે તમાકુ એ પણ સોલેનેસી કુળની વનસ્પતિ. અને સુશોભનમાં વપરાનારી પેટુનિયા એ. હવે આપણી બુકની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે પિલોડી એની આકૃતિ આપેલી છે, એની ડાળખી બતાવેલી છે, એનું પુષ્પ બતાવેલું છે, એનો આ બીજા શેનો આડોછેદ બતાવેલો છે, એમાં પુષ્પાકૃતિ છે, પુષ્પસૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધું નહીં, ખાસ પુષ્પાકૃતિ યાદ રાખવાની. દરેક કુળની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર. બાકીની આકૃતિઓ તમે ન યાદ રાખો તો ચાલે. એનું સ્ત્રી કેસર પણ તમને બતાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર આપણે જો તો તમે આખા અહીં જો સોલેનેસી કુળ છે પણ ઉદાહરણ પિટોનિયા પ્રિયદર્શની સામાન્ય નામ. પિટોનિયા એટલે સાયન્ટિફિક નેમ છે જો સાયન્ટિફિક પિટોનિયા વાયલેસિયા. અહીંની ડાળખી બતાવી જેમાં આપણી બુકમાં પિલોડીની બતાવી. ચલો પુષ્પ બતાવ્યો આપણી બુકમાં પણ પુષ્પ અહીં તમે જોઈ શકો. અને પુષ્પની રચના બધા જ ભાગો જુઓ. ચલો પુષ્પના એક એક ભાગમાં વિદ્યાર્થી મિત્રો જુઓ સૌથી અંદર સ્ત્રી કેસર, પરાગાસન, પરાગવાહિની, બીજાસન. અને બીજાસનનો આડો છેદ બતાવે વિદ્યાર્થી મિત્રો તો બે કોટર એક બીજું આ વચ્ચે અક્ષ જરાયું અને માટે જ અક્ષવર્તી જરાય વિન્યાસ. પુંકેસરો જો 5 બતાયા, એક ટૂંકું બતાવ્યો છે, ભૂલ છે પણ પાંચે પુંકેસરોના તંતુ સર.
અને અહીં પુષ્પાકૃતિ બતાવી છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જોઈ શકો છો કે દલપત્ર સાથે જોડાયેલા પુંકેસરો છે અને પુષ્પ સૂત્ર બતાવી દીધું. પુષ્પ સૂત્ર, ચલો એમાં એક મિસ્ટેક છે મેં સુધારી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે પિટોનિયા પ્રેક્ટિકલ ની અંદર પિટોનિયા મળશે. અને એક ધતુરાના પુષ્પથી પણ બધા જ વિદ્યાર્થી મિત્રો પરિચિત છો. ધતુરાના પુષ્પથી તો ખાલી આપણે પુષ્પ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વર્ણન તમે નહીં વાંચો ચાલશે વિદ્યાર્થી મિત્રો. જો આ પુષ્પ, હવે ધતુરાનું પુષ્પ અહીંથી નીકળે છે તો યાદ રાખજો અહીં આ જોઈએ પુષ્પની નજીકનું અથવા તો જે પર્ણની કક્ષમાં પુષ્પ હોય એ પર્ણને નિપત્ર શબ્દ કહેવાય. તો ધતુરામાં નિપત્ર હોય, પિટુનિયામાં નથી હોતા. હવે એમાં આવેલો આખો પુષ્પ બધાએ જોયેલો છે. આ વજ્રપત્ર, આ દલપત્ર, અંદર પુંકેસર સ્ત્રીકેસર, પુષ્પનો ઊભો છેદ છે એટલે યુક્ત છે દલપત્રો અને વજ્રપત્રો. ચલો અહીં તમે આ જોઈ શકો છો કે હવે અંદર આવેલા પુંકેસરો, મધ્યમાં સ્ત્રીકેસર આપણને જોવા. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો 84 કુળ એનું લખાણ વર્ણન પૂરું થયું, સમજ પૂરી. દરેક કુળમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ નહીં યાદ રાખો તો ચાલશે. આ પણ ખાસ જરૂરી નથી, મેઇન છે પુષ્પીય લક્ષણો. અને વિદ્યાર્થી મિત્રો આ તમને પુષ્પીય લક્ષણો આવડશે તો ઓટોમેટિક તમને પુષ્પસૂત્ર પણ આવડી જશે અને પુષ્પાકૃતિ પણ. અને નીટ વગેરેની અંદર આ નજ એમસીક્યુ વગેરે યાદ રાખજો. ખાસ પુષ્પીય લક્ષણો અને આ બાબત આપણે યાદ રાખવી.